નમસ્કાર, પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે. દાહોદમાં કલેક્ટરની અધ્યક્ષતામાં રાંધણ ગેસના વિતરણ અંગે સમીક્ષા બેઠક યોજાઈ. બે બાટલાની નોંધણી વચ્ચે 25 દિવસનું અંતર ફરજિયાત કરાયું. દાહોદ જિલ્લામાં રાંધણ ગેસના પૂરતા જથ્થાની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેની અધ્યક્ષતામાં એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. મધ્ય પૂર્વના દેશોમાં પ્રવર્તમાન બદલાતી પરિસ્થિતિથી સંભવિત અસરોને ધ્યાનમાં રાખીને રાજ્યમાં ઘરેલું વપરાશ માટેના ગેસનો પુરવઠો અવિરત જળવાઈ રહે તે હેતુથી આ તાકીદની બેઠક બોલાવવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લાના તમામ સંબંધિત વેચાણ અધિકારીઓની ગેસ વિતરણની વ્યવસ્થા સુવ્યવસ્થિત રાખવા અને કોઈપણ સ્થળે અછતો ઊભી ન થાય તે માટે સ્પષ્ટ અને કડક સૂચનાઓ આપવામાં આવી છે. કેન્દ્ર સરકારના દિશા નિર્દેશો મુજબ અને જાહેર ક્ષેત્રની ઇંધણ વિતરણ કંપનીઓના નિર્ણય અનુસાર હવેથી એક જ ગ્રાહક દ્વારા 2 ગેસ બાટલાના નોંધણી વચ્ચે 25 દિવસનો સમયગાળો રાખવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ્ય ગેસના પુરવઠાને સમગ્ર રાજ્યમાં સંતુલિત રાખવાનો છે. બેઠકમાં હાજર રહેલા જિલ્લા પુરવઠા અધિકારી ગૌતમ લોડલિયા અને અન્ય અધિકારીઓને સંબોધતા કલેક્ટરે સ્પષ્ટ કર્યું હતું કે રાંધણ ગેસનો ગેરકાયદેસર સંગ્રહ, કાળાબજારી, નિયત ઉપયોગ સિવાય અને જગ્યાએ વપરાશ કે નક્કી કરેલ કિંમત કરતાં વધુ ભાવ વસૂલવા જેવી ગેરરીતિઓ ચલાવી લેવામાં આવશે નહીં. આ સમીક્ષા બેઠકમાં વહીવટીતંત્ર દ્વારા કડક ચેતવણી આપવામાં આવી છે કે જો કોઈ પણ ગેસ વિતરક સંસ્થા કે વ્યક્તિ આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ 1955 તથા રાંધણ ગેસ નિયંત્રણ આદેશ 2000નો ભંગ કરતી જણાશે તો તેમની સામે સક્ષમ અધિકારી દ્વારા તાત્કાલિક ધોરણે ફોજદારી અને કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે. વિતરણ પ્રણાલી સંપૂર્ણ પારદર્શક રહે અને સામાન્ય નાગરિકોને કોઈપણ પ્રકારની હાલાકી ન ભોગવવી પડે તે માટે જિલ્લા સ્તરે સઘન તપાસ ઝુંબેશ ચલાવવા અને આ સૂચનાઓનો કડક અમલ કરવાની દિશામાં તંત્રએ તૈયારીઓ દર્શાવી છે.